સુરતમાં નોકરી વાંચુકો પાસેથી યુકેના વિઝા અપાવવાના નામે રૂપિયા 1.5 કરોડ જેટલી રકમ ખંખેરી ભૂગર્ભમાં ઉતરી ગયેલી બંટી બબલીની જોડી પૈકીના એક આરોપીની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા દિલ્હી ખાતેથી ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતના ઉમરા વિસ્તારમાં ઓફિસ શરૂ કરી નોકરી વાંચુકોનો ફેસબુકના માધ્યમથી સંપર્ક કરી યુકેના વિઝા અપાવવાના નામે 1 કરોડથી વધુની રકમ બંટી બબલીની જોડીએ ખંખેરી લીધા હતા। ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ યુસુફ ખાન પઠાણ અને તેની પત્ની રિવિયાના ખાન પઠાણ દ્વારા ઉમરા પોલીસ મથકની હદમાં આવેલા વેસુ ખાતે ઓફિસ શરૂ કરવામાં આવી હતી। ફેસબુકના માધ્યમથી નોકરી વાંચુકનો સંપર્ક કરી યુકેના વિઝા અપાવવાના નામે પોતાની ઓફિસે બોલાવવામાં આવતા હતા, જ્યાં બાહેધરી કરાર લખાવી 15 લાખ રૂપિયામાં યુકેના વિઝા અપાવવાની લાલચ આપવામાં આવતી હતી, જેનું એડવાન્સ પેટે વ્યક્તિ દીઠ 5 લાખ રૂપિયા લેવામાં આવતા હતા। આ રીતે બંટી બબલીની જોડીએ કુલ 21 જેટલા નોકરી વાંચુકો પાસેથી 1.5 કરોડ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી। કરોડો રૂપિયાની રકમ પડાવી લીધા બાદ નોકરી યુકેના વિઝા અપાવવાના નામે બંટી બબલીની જોડીએ છેતરપિંડી આચરી હતી। એટલું જ નહીં, પોતાની ઓફિસ બંધ કરી બંટી બબલીની જોડી ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી, જ્યાં ધરપકડથી ટાળવા ભાગતી ફરતી આ જોડીને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ગુનાની તપાસ આર્થિક ગુના નિવારણ શાખા સુરત ઇકોસેલને સોંપવામાં આવી હતી, જે ગુનાની તપાસ કરી રહેલી ઇકોસેલ દ્વારા બંટી બબલીની જોડી પૈકી આરોપી યુસુફ ખાન પઠાણની દિલ્હી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। ઇકોસેલને માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી દિલ્હી ખાતે હાલ આવી રહ્યો છે, જે ચોક્કસ માહિતીના આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી યુસુફ ખાન પઠાણને ઝડપી પાડવામાં ઇકોસેલને સફળતા મળી હતી, જ્યારે ગુનામાં ફરાર આરોપીની પત્ની રિવિયાના ખાન પઠાણની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ગઈ તારીખ 18/9/2023ના રોજ ઉમરા પોસ્ટે છેતરપિંડી અંગેનો ગુનો દાખલ થયેલો, જેમાં યુકેના વિઝા આપવાના બહાને ક્લાયન્ટો પાસેથી ક્લાયન્ટ દીઠ 5 લાખ ઉઘરાઈ કુલ 21 ક્લાયન્ટોના 1 કરોડ 5 લાખ લેખે મેળવી આરોપી યુસુફ ખાન પઠાણ તથા તેના પત્ની વિવિયાના બંનેએ પોતાની ઓફિસ ખોલી અને લેખિત કરારો બાંહેધરી કરારો કરી આપી 1 કરોડ 5 લાખ મેળવી લઈ છેતરપિંડી આચરી વિદેશ ભાગી ગયેલ, જે યુસુફ ખાન દિલ્હી આવતા LOC અન્વયે પકડાઈ ગયેલ અને દિલ્હી એરપોર્ટથી ઇકોસેલની ટીમે પકડી અને કોર્ટમાં રજૂ કરેલ છે અને હાલ 3 દિવસના રિમાન્ડ પર છે। તપાસ ચાલુ છે। સર, ખાસ કરીને કેવા લોકોને ટાર્ગેટ કરતો હતો? એણે યુકે માટે જ વાંચુક હોય એવા લોકોને ફેસબુક મારફતે જાહેરાત કરેલી અને ફેસબુકમાં એનો પોતાનો કોન્ટેક્ટ નંબર મૂકેલો, જેથી સામેથી લોકો એનો કોન્ટેક્ટ કરી એને મળવા આવતા અને યુકે જવા માટે ટોટલ 15 લાખ એક જણની ફી નક્કી કરેલી અને તે પૈકી 5 લાખ એડવાન્સ પેટે લેતો। હા, હાલ જે એમના વાઇફનું પકડવાના બાકી છે।